હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે વધેલી રોટલીમાંથી એકદમ હેલ્ધી અને બહુ ટેસ્ટી એવો એકદમ ઓછા સમયમાં અને એકદમ ઓછા તેલમાં ચાઇનીઝ ભેળ બનાવશું. તો એકવાર આ રીતે તમે ભેળ બનાવી લીધી તો અવારનવાર બનાવશો એટલી ટેસ્ટી આ ભેળ બનશે. તેના માટે મેં 5 નંગ રોટલી લીધી છે. તો આ 5 નંગ રોટલીમાંથી 3 વ્યક્તિ નાસ્તો કરી શકે એટલી ભેળ બનીને તૈયાર થશે. તો તેના માટે મેં પહેલાં 2 રોટલી લીધી છે અને 2 રોટલીને આ રીતે વચ્ચેથી કટ કરી અને વાળી અને આ રોટલીમાંથી આપણે આ રીતે કાતરથી કટ કરશું. તો જેમ બને એમ પતલા અને એકદમ લાંબા એમ આ રોટલીના ટુકડા કરશું. તો આપણે ઘણીવાર રોટલી ઘરમાં વધતી હોય છે અને આપણે ફેંકી દેતા હોઈએ છીએ, પણ તમે જો આ રીતે એકવાર ભેળ બનાવી લીધી તો વારંવાર રોટલી વધારે બનાવશો અને વધી હશે. તો આ રીતે બાળકો માટે તમે નાસ્તો બનાવી શકો એટલો ટેસ્ટી પણ ખરા અને હેલ્ધી પણ ખરા. તો આ રીતના ચોખ્ખો નાસ્તો ઘરે તમે બનાવી શકો. તો આ રીતના મેં બધી રોટલીના એકદમ લાંબા અને પતલા એવા ટુકડા કરી લીધા છે. હવે આ રોટલીના ટુકડાને આપણે એકદમ ક્રિસ્પી કરશું. તેના માટે મેં એક નોનસ્ટિક પેન લીધી છે અને એકદમ ઓછું તેલ હશે તો પણ આ નાસ્તો ખરેખર ખૂબ ટેસ્ટી એવું બનશે. તો મેં ફક્ત 1 થી 2 પાવડા જેટલું તેલ લીધું છે. બધી રોટલીના ટુકડા એડ નથી કરવાના, ફક્ત અડધા ટુકડા આપણે એડ કરશું. ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખી અને આ ટુકડાને આપણે એકદમ ક્રિસ્પી કરી લેશું. તો 2 થી 3 મિનિટમાં જ આ ટુકડા એકદમ ક્રિસ્પી થઈ જશે. હવે ચપટી જેટલું આપણે મીઠું એડ કરશું. જો તમે રોટલીનો લોટમાં મીઠું એડ કરતા હોય તો મીઠું એડ કરવાનું નથી, પણ મારી રોટલી મોળી છે એટલે હું થોડું મીઠું એડ કરું છું. તો એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે આ ટુકડાને ક્રિસ્પી કરી લેશું. તો આ ટુકડાને ક્રિસ્પી થઈ ગયા છે, એક ડીશમાં લઈ લેશું. તો જે બીજા ટુકડા છે એ પણ એડ કરી એને પણ ક્રિસ્પી કરી લઈએ. તો ચપટી મીઠું અને તેલ મને થોડું ઓછું દેખાય છે એટલે હું થોડું તેલ એડ કરું છું. તો ફક્ત 2 પાવડામાં બધા જ રોટલીના ટુકડા મેં ક્રિસ્પી કરી લીધા અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને એકદમ સરસ રોટલીના ટુકડાને ક્રિસ્પી કરી લેવાના. તો આ રીતે બીજા ટુકડા પણ સરસ ક્રિસ્પી થઈ ગયા. હવે ડીશની અંદર લઈ લેશું. હવે આ જ પેનની અંદર પાછું આપણે થોડું તેલ લેશું. તો 1 ચમચી લસણના ટુકડા, 1 ચમચી આદુના ટુકડા અને 1 ચમચી મરચીના ટુકડા લીધા છે. જો આ નાસ્તો તમે બાળકો માટે બનાવતા હોય તો મરચીના ટુકડાને સ્કીપ કરવાના. 1 મિનિટ જેવું થાય એટલે આપણે ગાજરના ટુકડા એડ કરશું. ગાજરને મેં આ રીતે એકદમ લાંબા કટ કર્યા છે. તો 1 વાટકી ગાજર, 1 વાટકી કરતાં વધારે મેં કોબી લીધું છે, એને પણ એકદમ લાંબી સાઇઝમાં મેં કટ કર્યું છે. 1 વાટકી કેપ્સિકમ, 1 વાટકી આપણે ડુંગળી એડ કરશું. તો તમને જે શાકભાજી ગમતા હોય એ વધારે કે ઓછા લઈ શકો, પણ કોબીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું, એનાથી સ્વાદ એકદમ સરસ આવશે. તો શાકભાજી પૂરતું આપણે મીઠું એડ કરશું. 1 થી 2 મિનિટ જેવું થાય પછી 1 ટામેટાના ટુકડા એડ કરશું, એ પણ મેં લાંબા કટ કર્યા. બરાબર મિક્સ કરી લેશું. ગેસની ફ્લેમ હાઈ રાખીને જ આ શાકભાજીને 90% કૂક થવા દેશું. અત્યારે 50% જેવા કૂક થઈ ગયા છે. તો જે શેઝવાન ચટણી આવે છે 1 પેકેટ એડ કરશું. 1 પેકેટ મેગી મસાલો. આનાથી જ આ ભેળનો સ્વાદ એકદમ ટેસ્ટી એવો આવશે. હવે 2 ચમચી જેટલું આપણે ટામેટા કેચઅપ એડ કરશું. 1 ચમચી સોયા સોસ, 1 ચમચી ગ્રીન સોસ ને 1 ચમચી રેડ ચીલી સોસ લીધા છે. તમે આ સોસ વધારે કે ઓછા એડ કરી શકો, પણ આટલા શાકભાજીમાં ને 5 રોટલી પૂરતા આટલા જે સોસ લીધા છે એનું માપ એકદમ પરફેક્ટ છે. તો ગેસની ફ્લેમ હાઈ રાખી અને આ શાકભાજીને 90% આપણે કૂક થવા દેશું. સાવ બાફી લેવાના નથી, થોડા કરન્સી જેવા રહે અને 90% કૂક કરી લેશું. તો 90% જેવા આ શાકભાજી થોડા છૂટા એવા આપણે આ શાકભાજી કૂક થઈ ગયા છે.
આ શાકભાજીમાંથી અડધા શાકભાજી આપણે એક બાઉલની અંદર લેશું અને અડધા રોટલીના ટુકડા એડ કરશું અને આ ભેળને મિક્સ કરશું. તો જેટલી ખાવી હોય એટલી જ આ રીતે મિક્સ કરી અને આ ભેળને ખાવાની એટલે એકદમ ક્રિસ્પી અને ગરમ ગરમ ટેસ્ટી એવો સ્વાદ પણ એકદમ સરસ આવશે. બધું મિક્સ સાથે કરી લેવાનું નથી, પણ જેટલી ખાવી હોય એટલી જ ભેળને મિક્સ કરી અને ખાવાની છે. તો બહુ ટેસ્ટી એવી અને હેલ્ધી પણ ખરા. તો વધેલી રોટલીમાંથી એકદમ ટેસ્ટી એવી ચાઇનીઝ ભેળ બનીને તૈયાર છે. ચોક્કસ એકવાર જરૂર ટ્રાય કરજો. ખરેખર આ નાસ્તો ખરેખર ખૂબ જ ટેસ્ટી એવો બનશે. આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ નવા વિડીયો જોવા માટે.